નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાઘેલા ચાંદની સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, તેમાં યુનિટ 4 જેનું નામ છે વ્યવસ્થા તંત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટમાં છે એ ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરી ચૂક્યા. જેમ કે પ્રથમ આપણે જોઈ ગયા વ્યવસ્થા તંત્ર અંગેની પ્રસ્તાવના, ત્યારબાદ વ્યવસ્થા તંત્રનો અર્થ સ્પષ્ટ કર્યો. અર્થ શું થાય છે? તો કે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એકત્રિત થયેલ અથવા તો પ્રવૃત્ત થયેલ જે કર્મચારીઓનો સમૂહ છે તેઓને સત્તા અને જવાબદારીની જે વહેંચણી કરતું માળખું છે તેને શું કહે છે? તો કે તેને વ્યવસ્થા તંત્ર કહે છે. વિવિધ સંચાલન શાસ્ત્રીઓ છે એ વ્યવસ્થા તંત્ર અંગે જે વ્યાખ્યાઓ આપે છે તેની પણ ચર્ચા કરી ચૂક્યા. વ્યવસ્થા તંત્રનો ખ્યાલ પણ છે એ આપણે સમજી ચૂક્યા અને તેની લાક્ષણિકતાઓ પણ સમજી ચૂક્યા. આટલા મુદ્દા છે એ આપણે લેક્ચર 1માં અભ્યાસ કર્યો. ત્યારબાદ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા વિશે આપણે ચર્ચા કરી. તબક્કા છે એ કેવા હોય છે? તો કે ક્રમવાર હોય છે. 5 માર્કમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાઈ શકે. ત્યારબાદ આપણે જોયું હતું વ્યવસ્થા તંત્રનું માળખું. વ્યવસ્થા તંત્રનું માળખું છે એ 5 પ્રકારોમાં વિભાજિત થયેલ છે. જેમ કે પ્રથમ આપણે છે એ જોઈ ગયા વ્યવસ્થા તંત્રના માળખામાં રેખિત વ્યવસ્થા તંત્ર. તેમાં શું હોય છે? તો કે તેમાં છે એ સીધી લીટીમાં સત્તા અને જવાબદારી છે એ કર્મચારી અને અધિકારીને સોંપવામાં આવે છે. બરાબર, આપણે તેમાં છે એ ચાર્ટમાં જે રજૂઆત છે તે મુજબ જોઈ ચૂક્યા છીએ કે પ્રથમ છે એ ઉચ્ચ સપાટી છે એ આવે છે, ત્યારબાદ મધ્યમ સપાટી છે એ આવે છે અને ત્યારબાદ નિમ્ન સપાટી આવે છે. અને ઉપરથી નીચે તરફ છે એ કર્મચારી અને અધિકારીઓને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે, જેથી ધંધાકીય ધ્યેય છે એ સારી રીતે અને સરળ રીતે છે એ સિદ્ધ થઈ શકે. ત્યારબાદ તેનો બીજો પ્રકાર આપણે જોયો હતો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. તેમાં શું હોય છે? તો કે અલગ અલગ વિભાગ હોય છે અને વિભાગ વાઇઝ કર્મચારીઓને છે એ જે તે કાર્યમાં જે તે કર્મચારી છે એ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હોય, નિષ્ણાંત હોય તો તે મુજબ તેને કાર્યની સોંપણી કરવામાં આવે છે. તેને શું કહે છે? તો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. તેની વ્યાખ્યા, રચના, ચાર્ટ આ બધું છે એ આપણે ચર્ચા કરી ચૂક્યા. ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું. ફરી એકવાર આપણે રિપીટ કરીએ કે વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે વિધિસરનું જે માળખું રચાય છે, જેમ કે રૈખિક અને કાર્યાનુસાર બંનેનો સમૂહ એટલે જ શું? તો કે વૈધિક વ્યવસ્થા તંત્ર. તેમાં વિધિસરનું માળખું છે એ રચાતું હોય છે. ઉપરથી નીચે તરફ છે એ સત્તા આવતી હોય છે અને એ પ્રમાણે કર્મચારીગણ છે એ ધંધાકીય એકમમાં કાર્યરત હોય છે. તો વૈધિક વ્યવસ્થા તંત્રની આપણે ચર્ચા કરી ચૂક્યા. તેના લક્ષણોની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા. ત્યારબાદ આપણો નેક્સ્ટ પોઈન્ટ હતો અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે જ્યાં વિધિસરનું માળખું ન હોય, અચાનક કોઈ પણ કાર્ય આવે છે અને એ કાર્ય કરવા માટે કર્મચારીઓનો સમૂહ છે એ જોડાય છે અને પરિણામો મળે છે, તેને શું કહે છે? તો કે અવૈધિક વ્યવસ્થા તંત્ર. આ યાદ રાખવું કે વૈધિક વ્યવસ્થા તંત્રમાંથી જ અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એનો ઉદ્ભવ થાય છે. બરાબર, તો મોટું ધંધાકીય એકમ હોય, ક્યારેક પરિસ્થિતિ એવી આવી ગઈ, બરાબર, તો એના કારણે છે એ વિધિસરનું માળખું છે એ બંધ રાખીને અવિધિસરનું માળખું એટલે કે અવૈધિક વ્યવસ્થા તંત્રની રચના પણ આપણે કરવી પડે છે. હવે આજના લેક્ચરમાં આપણે છેલ્લા એક ટોપિકની ચર્ચા કરવાની છે. વ્યવસ્થા તંત્રના માળખામાં 5મો પ્રકાર શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચરની શરૂઆત કરીએ. શ્રેણિક વ્યવસ્થા તંત્ર શું કહે છે ઇન ડિટેલ જોઈએ. અર્થ: શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર
છે. સૌથી આધુનિક સ્વરૂપનું છે એ વ્યવસ્થાતંત્ર કયું છે? તમને 1 માર્કમાં છે એ MCQ VSQ પૂછાઈ શકે. તો આધુનિક સ્વરૂપ જ્યારે તમને કહે ત્યારે તમારે શ્રેણિક વ્યવસ્થાતંત્ર છે એ લખવાનું છે. પરંતુ સૌથી પ્રાચીન કે તો તમારે કયું લખવાનું રહેશે? તો કે રેખિત વ્યવસ્થાતંત્ર. બરાબર. રેખિત વ્યવસ્થાતંત્રને બીજા કયા નામે ઓળખાય છે? તો કે લશ્કરી વ્યવસ્થાતંત્ર. આ યાદ રાખો. આ વ્યવસ્થાતંત્ર છે એ 2 અલગ અલગ પ્રકારના માળખામાં વિભાજિત હોય છે. બરાબર. આપણે તેનો છે એ ચાર્ટ એટલે કે આકૃતિ જોઈશું, તેના ઉપરથી ખબર પડશે કે આ વ્યવસ્થાતંત્ર છે એ 2 અલગ અલગ પ્રકારના માળખામાં હોય છે. કયું કયું માળખું? તો આપણે જોઈએ કે એક સામાન્ય ક્રમનું માળખું કે જ્યાં નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે. એક છે એ કયું હોય છે? તો કે સામાન્ય ક્રમનું માળખું. 2 ભાગ કીધા છે ને, તો એક સામાન્ય ક્રમનું માળખું જ્યાં શું કરવામાં આવે છે? તો કે નિર્ણય પ્રક્રિયા છે એ ત્યાં લેવામાં આવે છે. અને બીજું માળખું કયું છે? તો કે બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું. બરાબર. જેને પ્રોજેક્ટ માળખું પણ કહે છે. આ યાદ રાખો કે શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં છે એ પ્રોજેક્ટ માળખું આવે છે. બરાબર. તો એને શું કહે છે? પ્રોજેક્ટ માળખામાં શું થાય છે? તો કે ટેકનિકલ પ્રશ્નો હોય છે તેના ઉકેલ અંગેનું માળખું. એટલે આ 2 વસ્તુ યાદ રાખો કે 2 અલગ અલગ માળખા છે અને તેમાં પ્રથમ સામાન્ય ક્રમ અને બીજું છે પ્રોજેક્ટ માળખું. સામાન્ય ક્રમના માળખામાં નિર્ણય પ્રક્રિયા છે થાય છે અને ટેકનિકલ છે એ પ્રશ્નોનું ઉકેલ છે એ ક્યાં થતો હોય છે? તો કે પ્રોજેક્ટ માળખામાં. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થાતંત્રને શું કહે છે? તો કે શ્રેણિક વ્યવસ્થાતંત્ર. આ યાદ રાખો કે જ્યારે નિર્ણય પ્રક્રિયા છે એ અને ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું માળખું, આ બંને વસ્તુ છે એ જ્યારે પ્લસ થાય છે ત્યારે શું થાય છે? તો કે કયા વ્યવસ્થાતંત્રની રચના થાય છે? શ્રેણિક વ્યવસ્થાતંત્રની. અને આ શ્રેણિક વ્યવસ્થાતંત્રનો પ્રવાહ કેવો હોય છે? તો કે બેવડો હોય છે. કારણ કે અહીંયા 2 વસ્તુઓ ભાગ ભજવતી હોય છે. બરાબર. આપણે હમણાં છે એ તેની આકૃતિ જોઈશું, તેના ઉપરથી ખ્યાલ આવશે કે કઈ રીતે છે એ બેવડો પ્રવાહ વહેતો હોય છે. બરાબર. નેક્સ્ટ જોઈએ શું કહે છે. આમ શ્રેણિક માળખું એ કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓને સમાવતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે. આ પ્રોજેક્ટ માળખું એટલે કે ટેકનિકલ પ્રશ્નોના જ્યાં નિરાકરણ થાય છે, જ્યાં ઉકેલ આવે છે, પ્રોજેક્ટનું ઘડતર થતું હોય તેમાં કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ જોવા મળે છે. કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર એટલે શું? તો કે કર્મચારીઓને તેની બુદ્ધિશક્તિ પ્રમાણે અથવા તો આવડત પ્રમાણેનું કાર્ય છે એ સોંપવામાં આવે. એટલે કે વિશિષ્ટીકરણનો છે એ લાભ આ વ્યવસ્થાતંત્રને મળે છે. બરાબર. આ પ્રોજેક્ટ માળખામાં કેવું હોય છે? તો કે જે કર્મચારીઓ જેમાં નિપુણ હોય તેને જ તે કાર્યની સોંપણી કરવામાં આવે, જેથી કાર્ય છે એ વ્યવસ્થિત રીતે અને સાચા કર્મચારી પાસે જાય, જેથી ધંધાકીય ધ્યેય છે એ સારી રીતે સિદ્ધ થઈ શકે. એટલા માટે અહીં કહે છે કે શ્રેણિક માળખું છે એ કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ ધરાવતું આધુનિક પ્રકારનું માળખું છે. આધુનિક એટલા માટે કીધું છે કે અત્યારે ટેકનોલોજી છે એ હાલમાં ખૂબ જ વિકસિત છે. બરાબર. એટલા માટે આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટીકરણનો લાભ છે એ મળી રહે છે. કર્મચારીઓને છે એની આવડત પ્રમાણે, શક્તિ પ્રમાણે છે એ કાર્ય સોંપવામાં આવશે તો સમય શક્તિનો બચાવ પણ થશે અને કર્મચારી પાસે જે આવડત છે તેનો લાભ પણ વ્યવસ્થાતંત્ર લઈ શકશે. તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો પણ મળી શકશે. જે પ્રોજેક્ટ સંચાલકો હોય, મેનેજરો હોય, તે પણ કાર્ય કરશે અને તેના પણ લાભ ધંધાકીય એકમને મળશે, જેથી વ્યવસ્થાતંત્રના ધ્યેય છે એ સિદ્ધ થઈ શકશે. તે બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કરતું વ્યવસ્થાતંત્રીય માળખું છે. બરાબર. બહુવિધ હુકમ કરતું છે. અહીંયા બેવડી પ્રક્રિયા છે એટલા માટે એ કહે છે કે તે બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કરતું વ્યવસ્થાતંત્રીય માળખું છે. હમણાં આપણે આકૃતિ જોઈશું એટલે આ તમને છે એ સરખી રીતે સમજાઈ જશે. બરાબર. જોઈએ શું કહે છે. પ્રથમ આપણે એની જોઈએ રચના અને ત્યારબાદ આપણે આકૃતિ જોઈશું.
રચનામાં શું છે તો કે રચનાનો પ્રથમ મુદ્દો, શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે. બરાબર, બે સમન્વય જોવા મળે છે. એક તો કાર્યાનુસાર વિભાગીકરણ એટલે કે જે તે કર્મચારી છે એ જે તે કાર્યમાં નિપુણ હોય તેને એ કાર્ય છે એ સોંપી દેવામાં આવે છે, એટલે કાર્ય પ્રમાણે છે એ વિભાગ પડ્યા. અને ત્યારબાદ પ્રોજેક્ટ વિભાગીકરણનો સમાવેશ થાય છે. હવે દાખલા તરીકે છે એ કોઈપણ પેઢી છે એને પ્રોજેક્ટ મળ્યો, એક કાર બનાવવાનો પ્રોજેક્ટ, બરાબર. એમાં આપણે લઈ લઈએ કે મર્સરીઝ, પછી તો કે નેનો કાર, આવી બધી છે એ કાર બનાવવાનો છે એ ઓર્ડર મળ્યો છે. તો એ શું છે તો કે ત્યાં બધું ટેકનોલોજીકલ કાર્ય થતું હોય, બરાબર. કાર બનાવી એટલે ત્યાં બધી ટેકનોલોજી વપરાતી હોય, બધા સ્પેર પાર્ટ વપરાતા હોય, તો એ એને પ્રોજેક્ટ મળ્યો છે, બરાબર. તો આ પ્રોજેક્ટમાં શું થશે તો કે આ પ્રોજેક્ટમાં છે એ પ્રોજેક્ટ મેનેજર છે એ કાર્ય કરશે, અને તેમાં જે કર્મચારીઓ છે એ નિપુણ હશે કાર બનાવવામાં તેને પણ છે એ આ પ્રોજેક્ટમાં કામે લગાડવામાં આવશે. એટલા માટે અહીંયા શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં એ જ કહે છે કે બે વિભાગોમાં છે એ આ વિભાજિત છે. પ્રથમ છે એ સામાન્ય ક્રમનું માળખું, જ્યાં શું હોય છે તો કે ત્યાં નિર્ણય પ્રક્રિયા છે એ થાય છે, અને બીજું છે એ ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું માળખું, એટલે કે આપણે તેને પ્રોજેક્ટ કહી શકીએ છીએ. તો ધંધાકીય એકમને અલગ અલગ જે પ્રોજેક્ટ મળેલા હોય છે તેના ઉપર છે એ આખું વ્યવસ્થા તંત્ર કાર્ય કરતું હોય છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. દાખલા તરીકે છે એ કાર બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો તો પ્રોજેક્ટ 1, પછી કોઈપણ બાંધકામનો છે એ પ્રોજેક્ટ મળ્યો તો પ્રોજેક્ટ નંબર 2, પછી ત્રીજો પ્રોજેક્ટ છે એ ગમે તે ઓર્ડરનો મળ્યો તો એ પ્રોજેક્ટ નંબર 3, બરાબર. આવી રીતના છે એ અલગ અલગ ધંધાકીય એકમમાં પ્રોજેક્ટ હોય છે. જે પ્રોજેક્ટ છે એ શું કરવાના હોય છે તો કે પાર પાડવાના હોય છે સફળતાપૂર્વક. જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રકારના શું હોય છે તો કે પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. તમે ક્યારેક ટીવી સિરિયલમાં જોતા હશો કે આ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવાનું છે, આ પ્રોજેક્ટ છે એ પાર પાડવાનો હોય છે, કમ્પ્લીટ કરવાનો હોય છે. તો એ શું હોય છે તો કે કોઈ પણ એક કાર્ય માટે છે એ પ્રોજેક્ટ હોય છે, અને એ કાર્ય જે કોઈ પણ સંચાલક કરે છે તો એને શું કહે છે તો કે પ્રોજેક્ટ મેનેજર કહે છે. તો તેનાથી બધું કાર્ય થતું હોય છે, મેન સંચાલક, બરાબર. આગળ જોઈએ, પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી શું હોય છે તો કે જવાબદારી પ્રોજેક્ટ મેનેજરને સમયસર તેમજ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હોય છે. જે તે પ્રોજેક્ટ હાથ ધર્યો, દાખલા તરીકે નેનો કાર છે, બરાબર. હવે એ કાર છે એ પૂરી કરીને દેવાની છે, એટલે કે બનાવીને મેન્યુફેક્ચરિંગ કરીને દેવાની છે. તો એ સમયસર પૂરી થાય કાર, બરાબર. એ પ્રમાણે છે એ પ્રોજેક્ટ મેનેજરને જવાબદારી આપવામાં આવે છે. પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાંતોના સ્ટાફને જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. જો પ્રોજેક્ટ છે એ એકલા હાથે નહીં થાય, બરાબર. મેનેજર એકલો છે એ કરી શકશે નહીં, પરંતુ નિષ્ણાત સ્ટાફને છે એ કાર્ય વિભાગમાંથી બોલાવવામાં આવે છે. એટલે જો એક પ્રોજેક્ટ છે, બરાબર, એ પ્રમાણે અલગ અલગ વિભાગ પાડ્યા કે પ્રોજેક્ટ નંબર 1, 2, 3. હવે આ ત્રણેય પ્રોજેક્ટ ઉપર કાર્ય કરવા માટે આ જે કાર્યાનુસાર વિભાગો પાડેલા છે કર્મચારીઓને, એને છે એ લેવામાં આવે છે, બરાબર. પ્રોજેક્ટ પ્રમાણે જેને જે કર્મચારી જોઈએ એ લઈ લેશે. એટલે અહીંયા શું કહે છે કે પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાંતોના સ્ટાફને જુદા જુદા વિભાગમાંથી લેવામાં આવે છે, અને તો જ પ્રોજેક્ટ છે એ પૂરો થઈ શકશે, નહીંતર પ્રોજેક્ટ પૂરો થઈ શકશે નહીં. આગળ જોઈએ, આ રીતે મેળવેલ નિષ્ણાંતોને જુદી જુદી ટુકડીમાં વહેંચવામાં આવે છે, બરાબર. 3 પ્રોજેક્ટ હોય તો એ 3 પ્રોજેક્ટ છે એ અત્યારે વ્યવસ્થા તંત્રમાં કાર્યરત છે, અને કાર્યાનુસાર જે કર્મચારીઓને વિભાગ પાડવામાં આવ્યા છે, તો જે પ્રોજેક્ટ મેનેજરને જે કર્મચારીની જરૂર પડે તે કર્મચારીને તે લે છે અને કાર્ય કરે છે. દાખલા તરીકે છે એ સંશોધન અને વિકાસ નિષ્ણાંત, ઉત્પાદન રચના નિષ્ણાંત, તકનીકી નિષ્ણાંત અને કમ્પ્યુટર નિષ્ણાંત. 3 પ્રોજેક્ટ હોય તો આમાંથી છે એ અલગ અલગ નિષ્ણાંતો હોય છે. તો
તો નેનો કાર બનાવવા માટે આમાંથી કયા કયા નિષ્ણાંતની જરૂર છે? તો કે 4 નિષ્ણાંતની જરૂર છે. તો એ પ્રોજેક્ટ મેનેજર જે પ્રોજેક્ટ નંબર 1માં કામ કરતો હોય તો આ 4 કર્મચારીને છે એ પોતાના પ્રોજેક્ટમાં કામે લગાડે છે અને સમય મર્યાદામાં છે એ પ્રોજેક્ટ પૂર્ણ કરે છે, બરાબર. અને પછી પાછા પરત છે એ આ 4 કર્મચારીઓ પોતાના વિભાગમાં જતા રહે છે. શું કહે છે આગળ જોઈએ. આ નિષ્ણાંતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ તેમના મૂળ વિભાગમાં તેમને પરત મોકલી દેવામાં આવે છે. પ્રોજેક્ટ 1 ઉપર કાર્ય થતું હોય તો કર્મચારીને છે એ અલગ અલગ વિભાગમાંથી બોલાવવામાં આવે. કાર્ય પૂર્ણ થઈ જાય એટલે તેને પરત મોકલી દેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો શ્રેણિક વ્યવસ્થા તંત્ર, બરાબર. આ આકૃતિ છે એ આપણે સમજી લઈએ જેથી તમને છે એ દોરવામાં સરળતા રહે. અને યાદ રાખો કે ચાર્ટ દોરો, આકૃતિ દોરો, બરાબર. અથવા તો અકાઉન્ટમાં છે એ આમ નોંધ હોય, આ બધું છે એ પેન્સિલ છે અને સ્કેલ વડે કરો, બરાબર. જોઈએ કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર, તેમાં ઉપર શું હોય છે? તો કે જનરલ મેનેજર, બરાબર. અને જનરલ મેનેજર છે ત્યાં તમે જોઈ શકો છો ત્યાંથી 2 એરા પડે છે. એક એરો છે એ અહીંયા ઉપરથી નીચે તરફ આવે છે અને એક એરો છે એ વિભાગીય અધિકારીઓ તરફ જાય છે. એટલે તમે અહીં જુઓ છો કે અહીંયા બેવડો પ્રવાહ જાય છે, બરાબર. એક પ્રવાહ છે એ ઉપરથી નીચે તરફ જાય છે, તમે જોઈ શકો છો. અને બીજો પ્રવાહ છે એ ક્યાં જાય છે? તો કે આડી તરફ જાય છે. એટલે પેલી લીટી હવે તમને સમજાઈ ગઈ હશે કે આ છે એ બહુવિધ પ્રક્રિયા છે. બેવડો પ્રવાહ છે એ આ શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં થતો હોય છે. હવે આપણે સરખી રીતના રચના પ્રમાણે છે એ આકૃતિ સમજી લઈએ. દાખલા તરીકે છે એ ધંધાકીય એકમમાં એક જનરલ મેનેજર છે. તે જનરલ મેનેજરે 4 અલગ અલગ વિભાગો પાડ્યા. પ્રથમ ઉત્પાદન, ખરીદ, ઇજનેર અને સંશોધન અને વિકાસ, આ 4 અલગ અલગ વિભાગ પાડ્યા. હવે ઉત્પાદન માટેના કર્મચારીઓ આ વિભાગમાં કાર્યરત હશે. ખરીદી માટેના કર્મચારીઓ તો કે આ વિભાગમાં કાર્યરત હશે. ઇજનેરી અને સંશોધન એ અલગ અલગ છે, અહીંયા કર્મચારીઓની ટીમ કાર્ય કરતી હશે, બરાબર. આ શું છે? તો કે આ કાર્યાનુસાર વિભાગો પાડ્યા. એટલે આપણે રચનાના મુદ્દામાં એ પણ જોયું કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે એ કાર્યાનુસાર જે વ્યવસ્થા તંત્રના લક્ષણો છે એને પણ ધ્યાનમાં લઈને કાર્ય કરે છે. તો જુઓ અહીંયા શું થયું? તો કે કાર્યાનુસાર વિભાગો છે એ શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં પડેલા જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે આ શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં છે એ કેટલા પ્રોજેક્ટ અત્યારે હાલમાં કાર્યરત છે? તો કે પ્રોજેક્ટ નંબર 1, પ્રોજેક્ટ નંબર 2 અને પ્રોજેક્ટ નંબર 3, બરાબર. ધંધાકીય એકમને 3 પ્રોજેક્ટ મળેલા છે. હવે આ 3 પ્રોજેક્ટ છે એ અત્યારે કાર્યરત છે. તો એમાં એ પ્રોજેક્ટની જવાબદારી છે એ એક એક વ્યક્તિને સોંપવામાં આવેલી છે અને એ વ્યક્તિને આપણે શું કહીશું? તો કે સંચાલક. સંચાલક એટલે કે મેનેજમેન્ટ કરનાર, બરાબર. તો પ્રોજેક્ટ 1 સંચાલન, 2નો સંચાલન અને 3નો સંચાલન. હવે આ વ્યવસ્થા તંત્રમાં છે એ પ્રોજેક્ટ નંબર 1માં કાર અંગે છે એ વાત થતી હોય છે. એટલે કે કાર અંગેનો પ્રોજેક્ટ અત્યારે કાર્યરત છે એવું આપણે ધારી લઈએ કે 1000 કાર છે એ બનાવવાનો ઓર્ડર મળ્યો અને એ પ્રોજેક્ટ ઉપર છે એ આ પ્રોજેક્ટ સંચાલનને કાર્ય કરવાનું છે, બરાબર. તો આ પ્રોજેક્ટ સંચાલન કઈ રીતે કાર્ય કરશે? તો કે એને છે એ આ કાર બનાવવા માટે ઉત્પાદન કરવું પડશે. કારનું છે એ ઉત્પાદન મેન્યુફેક્ચરિંગ તો કરવું પડશે ને, તેની ડિઝાઇન બનાવવી પડશે. તો શું કરશે એ પોતે? તો કે એ છે એ ઉત્પાદન વિભાગમાંથી છે એ કર્મચારીઓ લાવશે. પછી ખરીદ વિભાગમાંથી છે એ અમુક કર્મચારીઓ લાવશે, કારણ કે કાર બનાવી છે તો ખરીદી પણ કરવી પડશે. પછી ઇજનેર વિભાગમાંથી છે એ કર્મચારી લાવશે, જેથી તે છે એ કોઈ પણ જે એન્જિનિયરિંગનું કામ કરવાનું હોય, બરાબર, તે કારમાં છે એ કોઈ પણ ફોલ્ટ આવે તો એ પ્રમાણે જવાબદારી સ્વીકારવાની હોય, બરાબર. એ અંગે તકનિકી કામ કરવાનું હોય તો એ પ્રમાણે છે એ ઇજનેર વિભાગમાંથી કર્મચારી બોલાવે છે. અને સંશોધન વિકાસ અધિકારી છે એ બોલાવે છે. કંઈ પણ છે એ શોધખોળ કરવાની હોય, બરાબર,
અલગ રીતે છે એ ડિઝાઇન છે એ બનાવવાની હોય, અલગથી છે એ એન્જિન બનાવવાનું હોય, જેથી છે એ પ્રોજેક્ટ સારી રીતે કાર્ય કરી શકે અને એ પ્રોજેક્ટ છે એ બહાર પડે એટલે એ પ્રોજેક્ટ આપણે શું કરીએ છીએ તો કે કાર અંગેનો બનાવીએ છીએ. તો કાર આપણી મેન્યુફેક્ચરિંગ થઈને બહાર આવે તો લોકો છે એ એને ખરીદે, એ પ્રમાણે છે એ કાર્ય કરવાનું હોય છે. એટલે પ્રોજેક્ટ નંબર 1ના સંચાલકો શું કરશે તો કે ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, ઇજનેર અધિકારી અને વિકાસ અધિકારી. તો આમાંથી છે એ અલગ અલગ કર્મચારીઓને ઉઠાવશે અને આ પ્રોજેક્ટ નંબર 1માં કામે લગાડશે. એવી જ રીતના પ્રોજેક્ટ નંબર 2, તો તેમાં પણ ઉત્પાદન અધિકારીની જરૂર પડે, ખરીદ અધિકારીની જરૂર પડે, ઇજનેરની જરૂર પડે કે પછી સંશોધનની જરૂર પડે. તો પ્રોજેક્ટ નંબર જે 2 મળ્યો હોય બરાબર, તેની ઉપર છે એ અધિકારીઓ કાર્ય કરશે. તેવી જ રીતના 3. તો તમે જોઈ શકો છો કે આવી રીતના કર્મચારીઓ છે એ અલગ અલગ પ્રોજેક્ટમાં વહેંચાઈ જાય છે અને જે પ્રોજેક્ટ છે એ સમય મર્યાદા આપી હોય એ સમય મર્યાદામાં પૂર્ણ થઈ જાય એટલે શું કરશે તો કે પાછા પોતાના જે વિભાગ છે ત્યાં પરત જતા રહેશે. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા કેવો પ્રવાહ ચાલે છે તો કે બેવડો પ્રવાહ ચાલે છે. બરાબર. ક્યારેક એવું પણ બને કે જે પ્રોજેક્ટ નંબર 1માં કાર્ય થતું હોય તો ત્યાં એક જ અધિકારીની જરૂર હોય તો એકને જ બોલાવવામાં આવે. બરાબર. પછી પ્રોજેક્ટ નંબર 3માં છે આ 3ની જરૂર હોય તો આ 3ને બોલાવવામાં આવે. પ્રોજેક્ટ 1 પૂરો થઈ ગયો એટલે સંશોધન વિકાસ છે એ એના વિભાગમાં જતો રહે અને પ્રોજેક્ટ નંબર 3 પૂરો થઈ જાય તો તેના વિભાગમાં જતો રહે. એટલે આ રીતે છે એ આડો અને ઊભો છે એ પ્રવાહ આ શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં ચાલે છે. એટલા માટે છે એ આપણને જ્યારે રચનાના મુદ્દા દીધા ત્યાં લખવામાં આવ્યું કે એ રચનાના મુદ્દામાં શું હતું તો કે બહુવિધ પ્રક્રિયા છે. અને આ ત્રણેય પ્રોજેક્ટ છે એ જે કાર્યરત હોય છે તેનું સંચાલન તમે અહીંયા જોઈ શકો છો. કોણ કરે છે તો કે પ્રોજેક્ટ મેનેજર કરે છે. અને અહીં પણ યાદ રાખો કે અહીં પણ સત્તા છે એ ઉપરથી નીચે તરફ જાય છે. તમે જોઈ શકો છો એક આ બાજુ અને એક આ બાજુ પ્રોજેક્ટ મેનેજર બાજુ. બરાબર. અહીં અલગ અલગ વિભાગ અને અહીંયા પ્રોજેક્ટ દ્વારા કાર્ય થાય છે. આશા છે કે તમને આ આકૃતિ છે એ સરસ રીતે અને સારી રીતે છે એ સમજાઈ ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે ઉપરના ચાર્ટ પરથી સ્પષ્ટ જણાય છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ કેવો હોય છે તો કે બેવડો, આડો અને ઊભો જતો હોય છે. પ્રોજેક્ટ કાર્ય થતું હોય ત્યાં કર્મચારીઓ આવે છે અને કાર્ય પૂર્ણ થતાં પોતાના વિભાગમાં પરત જતા રહે છે. જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટ સંચાલકોને ઉપરથી નીચે તરફ સીધી રેખામાં સત્તાનું વહન છે એ કરવામાં આવે છે. આપણે હમણાં જોઈ ગયા આકૃતિમાં કે જનરલ મેનેજર છે એ અધિકારીઓને અને પ્રોજેક્ટ મેનેજરને છે એ સીધી રેખામાં સત્તાનું છે એ વહન કરતા જોવા મળે છે. એટલે કે સત્તા છે એ ઉપરથી નીચે તરફ આપવામાં આવે છે. ડાબી બાજુએ તે પણ દર્શાવવામાં આવ્યું છે કે દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર છે એ સતત સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. આપણે ફરી એકવાર આકૃતિમાં જોઈ ચૂક્યા. બરાબર. કે જોઈએ કે આ જનરલ મેનેજર છે. બરાબર. હવે આ કઈ સાઈડ કહેવાય તો કે આ ડાબી સાઈડ છે. તમે જોઈ શકશો કે આ ડાબી સાઈડ છે એ આ પ્રોજેક્ટ મેનેજર છે જે મેન હોય છે તેમાં અલગ અલગ 3 પ્રોજેક્ટ ચાલે છે. તો આ ત્રણેય પ્રોજેક્ટના સંચાલકો છે એ પોતાની રીતે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે. બરાબર. પોતાની જાતે તે નિર્ણય પ્રક્રિયા છે એ ઘડી શકે છે. તો અહીંયા એ જ કીધું છે કે ડાબી બાજુએ તે પણ દર્શાવવામાં આવ્યું છે કે દરેક પ્રોજેક્ટ મેનેજર છે એ પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે પોતાની રીતે છે એ નિર્ણયો લેશે અને કાર્ય કરશે અને પ્રોજેક્ટ છે એ સફળ બનાવશે. ત્યારબાદ જોઈએ કે જે માટેના જરૂરી નિષ્ણાંતો ક્યાંથી લેવામાં આવે છે તો કે જુદા જુદા વિભાગમાંથી મેળવવામાં આવે છે. અને આ રીતે વ્યવસ્થા તંત્રમાં શ્રેણિકની રચના થતી જોવા મળે છે જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના હોય છે. એટલે કે ટેકનોલોજી એટલે શું તો કે પ્રોજેક્ટથી કાર્ય કરવામાં આવે અને કર્મચારીઓની સાથે મળીને કાર્ય કરવામાં આવે. અને એ પણ કયા કર્મચારીઓની સાથે મળીને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રના કર્મચારી. એટલે કે જે તે કાર્યમાં જે તે વ્યક્તિ છે એ નિષ્ણાંત હોય
એવો વિશિષ્ટીકરણનો લાભ લઈને આ શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં છે એ કાર્ય થતું હોય છે. અને આવા સંજોગોમાં સમન્વય કરવાનું આવશ્યક છે. સમન્વય એટલે શું? તો કે બંનેનું સંયોજન છે એ વ્યવસ્થિત રીતે થવું જોઈએ. જો પ્રોજેક્ટ મેનેજર જે તે અધિકારીને બોલાવે છે જે તે વિભાગમાંથી, તો એ કર્મચારીએ સરખી રીતના કાર્ય કરવાનું છે. જો સરખી રીતના કાર્ય નહીં થાય તો શું થશે? તો કે પ્રોજેક્ટ છે એ સમય મર્યાદામાં પૂરો થશે નહીં. આપણો ટાર્ગેટ છે એ પૂરો થશે નહીં. કે 1000 નેનો કાર બનાવી છે તો 1000 નેનો કાર છે એ આપણે આટલા મહિનામાં છે એ આપી દેવાની છે મેન્યુફેક્ચરિંગ કરીને, તો એ ટાર્ગેટ પૂરો થશે નહીં. તો બજારમાં છે એ આપણી શાક પ્રતિષ્ઠા પણ ખોરવાશે. બરાબર? એટલે આટલું યાદ રાખો. અને ત્યાં આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર છે એ વધુ અનુકૂળ છે. કેવા પ્રકારનું વ્યવસ્થાતંત્ર? તો કે જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના મુખ્ય પાસા હોય ત્યાં તેવી જગ્યાએ છે એ આવું શ્રેણિક વ્યવસ્થાતંત્ર છે એ ખૂબ જ જરૂરી છે. જ્યાં ટેકનોલોજી હોય, જ્યાં કર્મચારીઓની છે એ વ્યવસ્થિત રીતે કાર્ય સોંપવાનું હોય, વિશિષ્ટીકરણનો લાભ લેવાનો હોય, મોટા મોટા પ્રોજેક્ટો હાથ ધરવાના હોય, તો ત્યાં આવું શ્રેણિક વ્યવસ્થાતંત્ર જે બેવડા પ્રવાહથી ચાલે છે તે મુખ્ય વ્યવસ્થાતંત્ર છે એ જરૂરી છે. બરાબર? તો આ હતું શ્રેણિક વ્યવસ્થાતંત્ર, જેની આપણે રચના જોઈ, અર્થ સમજ્યા અને આકૃતિ પણ જોઈ. વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમને આ શ્રેણિક વ્યવસ્થાતંત્ર છે એ સારી રીતે સમજાઈ ગયું હશે. તો આ શ્રેણિક વ્યવસ્થાતંત્ર છે એ વિશે તમારે પાકી બુકમાં છે લખવાનું છે. કઈ રીતે લખવાનું? તો કે શ્રેણિક વ્યવસ્થાતંત્ર, અર્થ, રચના અને આકૃતિ. અને આકૃતિ મુજબ છે તેની સમજૂતી. યાદ રાખો કે જો તમે આકૃતિ સમજી ગયા તો તમને છે એ જાતે એના મુદ્દાઓ લખતા આવડશે. બરાબર? અને પેરેગ્રાફ સ્વરૂપે છે એ કોઈ દિવસ લખવું નહીં, પોઈન્ટ્સ પાડીને લખવું, જેથી છે એ તમને એક્ઝામમાં સરળતા રહે અને બોર્ડમાં છે એ સારા માર્ક તમે લાવી શકો. બરાબર? થેન્ક યુ. ટેક કેર.